નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં ઉત્તરાયણની તહેવારની જે ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી રહી છે, ત્યારે મૂંગા અને અબુલ પક્ષીઓ પ્રત્યે પણ લોકોની સંવેદના અકબદ્ધ છે। વાત કરવામાં આવે તો અલગ અલગ ટ્રસ્ટ દ્વારા આ જે પક્ષીઓ છે તેના માટે ક્યાંક ને ક્યાંક સારવાર માટે તંબુ લગાવીને જે ટેન્ટ બનાવવામાં આવી રહ્યા છે, પક્ષીઓની સારવાર કરવામાં આવી રહ્યા છે। તેવી જ રીતે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી આ સેવા આપવામાં આવી રહી છે। સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે અને સમગ્ર ટીમના સહયોગથી દર વર્ષે આ ઉત્તમ કાર્ય કરવામાં આવતું હોય છે। વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 20 વર્ષથી અવિરતપણે આ સેવા આપવામાં આવી રહી છે અને તમામ લોકો સાથે મળીને આ જે અબોલ પક્ષીઓ હોય, પશુ હોય, તેને ક્યાંક ને ક્યાંક દોરાથી જો ઘવાતા હોય તો અહીંયા આવીને સારવાર પણ આપવામાં આવે છે, સાથે સાથે સ્થળ પર પહોંચીને પણ સારવાર આપવામાં આવતી હોય છે। ત્યારે આપણે સભ્ય છે તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, શું કહેવા માંગશો? કેટલા વર્ષથી આ સેવા, અત્યારે કઈ રીતની સેવા આપી રહ્યા છો? અમે 2006 થી પક્ષી બચાવવાની કામગીરી કરીએ છીએ। આજે અમારે 20 વર્ષ પૂરા થયા છે। આ પક્ષી બચાવવાનું જે અભિયાન છે, અમે દર વર્ષની જેમ રેગ્યુલર બરોડામાં અલગ અલગ વિસ્તારમાં અમે લોકો એક કલેક્શન સેન્ટર અમે ઊભું કરીએ છીએ। એમાં પ્રાથમિક સારવાર આવીને એને વધુ ઇજાગ્રસ્ત હોય તો એને વેટનરી હોસ્પિટલમાં અમે ખસેડીએ છીએ, એને સ્ટીચ લેવા માટે। લોકોને જે આપણે આપણી મજા પણ પક્ષીઓ માટે જે સજા થાય છે એની માટે મારી ટીમ 200 કાર્યકરની ટીમ સક્ષમ છે। બરોડામાં કોઈ બી વિસ્તારમાં કોઈ બી ઘાયલ પક્ષી દેખાય કે કોઈ ઘાયલ એનિમલ દેખાય તો તમે અમને કોન્ટેક્ટ કરો। દોરાથી જે ઘવાયા હોય એની માટે અમે લોકો તાત્કાલિક આવી જશો। તમારો એક કોલ અમારી માટે બહુ કિંમતી છે। ને બીજી વસ્તુ, અમે મારા જે એરિયા વાઇઝ જે કેમ્પ છે એની બી તમને માહિતી આપી દઉં છું। મારો જે મુખ્ય કેમ્પ છે ગાંધીનગર ગૃહ મંગળ બજાર પાસે મારો મુખ્ય કેમ્પ છે। બીજા નંબરનો કેમ્પ છે કારેલીબાગ અંબાલાલ પાર્ક 4 રસ્તા। ત્રીજા નંબરનો કેમ્પ છે કલા દર્શન 4 રસ્તા વાઘોડિયા રોડ। એ 17 તારીખ સુધી ચાલુ રહેશે, એ 12 તારીખે ચાલુ થયો છે। અને ચોથા નંબરનો કેમ્પ છે ગોરવા ITI પાસે। આ 4 કેમ્પ છે અલગ અલગ વિસ્તારમાં। તમે પાસે રહેતા હોય ને કોઈ બી બસ ઘાયલ અવસ્થામાં તમે મળ્યું તો તમે ત્યાં જઈને કલેક્શન સેન્ટરમાં બી આપી શકો છો, તાકી અમને એડ્રેસ શોધવામાં ટાઈમ ના જાય। કોઈ નંબર ખરો આપ કે કોઈ કોન્ટેક્ટ કરી શકે? અમારો સંસ્થાનો નંબર છે 9974554466। અરવિંદ પવાર વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ। શું કહેવા માંગશો, જે રીતે આ તમે સેવા આપી રહ્યા છો, ખાસ કરીને લોકોને શું અપીલ રહેશે? લોકોને અપીલ છે કે સવારના 2 કલાક અને સાંજના 2 કલાક તમે ખાલી પતંગ ના ચગાવો, કારણ કે સવારે પક્ષી માળામાંથી જ્યારે બહાર નીકળે ત્યારે વધારે ઘવાતા હોય છે, અને સાંજે જ્યારે પોતે એના બચ્ચા માટે ખાવાનું લઈને રિટર્ન જતું હોય કે એના ઘરે રિટર્ન જતું હોય તો એ ટાઈમે વધારે ઘવાતા હોય છે। બીજું કે હવે જે ઉત્તરાયણનો તહેવાર હતો એમાં લોકો હવે ફટાકા ફોડવાનું ચાલુ કરી દીધું છે। સાંજના ટાઈમે ફટાકડા ફોડે છે, જ્યારે પક્ષી શાંતિથી જઈને એના ઘરમાં ઊંઘતો હોય ફટાકાના અવાજથી એ લોકો ગભરાઈને ઉડવાનું ચાલુ કરી દે છે। તો એ ટાઈમે પક્ષીઓના કોલ વધારે આવે છે અમને, કારણ કે એમને દેખાતું નહીં રાતના ટાઈમે, ને રાતના ટાઈમે પતંગો સાંજના ચકતી હોય એમાં એ વધારે ઘવાય છે। એટલે જનતાને અપીલ છે કે આવું કોઈ તમે કૃત્ય ના કરો કે જેના લીધે આપણી મજા પણ પક્ષીઓ માટેની સજા ના થાય। કેટલા દિવસ સુધી, આ ક્યાં સુધી સેવા ચાલુ રહેશે? સેવા તો અમારી 365 દિવસ ચાલુ જ હોય છે। આ તો ખાલી ઉત્તરાયણ નિમિત્તે વધારે પક્ષી આવે છે, દર વર્ષે 1500 જેટલા બર્ડ્સ આવે છે, એટલે એ નિમિત્તે અમે લોકો વર્ષોથી આ કેમ્પ કરતા આવ્યા છે। સર, અત્યારે કોઈ પક્ષી કેટલા મળ્યા છે કે કેમ? સવારથી પક્ષીઓ ચાલુ છે, હમણાં સુધીના 30 જેટલા અમારા પક્ષી આવ્યા છે 4 કેમ્પ પર, અને એમાં એક સમડી આવી છે અને બગલું આવ્યું છે। ચોક્કસ, તો જે રીતે વાત કરવામાં આવે તો તમામ ટીમના સભ્યો દ્વારા જે આ ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે અને 365 દિવસ આ ટ્રસ્ટ છે તે સેવા આપતી જ હોય છે, પરંતુ ખાસ ઉત્તરાયણ નિમિત્તે અલગ અલગ વિસ્તારમાં સ્ટોલ ઉભા કરી અને પક્ષીઓને સારવાર અપાતી હોય છે। ખાસ કરીને વાઘોડિયા રોડ છે, કારેલીબાગ છે, ગાંધીનગર ગૃહ છે, આ તમામ જગ્યાઓ પર અહીંયા કેમ્પ બનાવી અને ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે। કોલ તમે જો કરો તો ત્યાં પણ આવીને સારવાર આપવામાં આવે છે તેમના સહયોગીઓ દ્વારા, અને આ એક ઉત્તમ કાર્ય અબોલ મૂંગા પક્ષીઓ
પશુઓને બચાવવાના હેતુથી છે. આપ જોઈ શકો છો કેટલાક જે ઇન્જર્ડ જે પક્ષીઓ છે તે પણ અહીંયા આવ્યા છે, તેમને સારવાર આપવામાં આવી છે અને સારવાર આપ્યા બાદ તેઓને ખાસ કરીને વાત કરવામાં આવે તો વધુ જો સારવારની જરૂર હોય તો તેમને આગળ પણ ખસેડવામાં આવતા હોય છે. એટલે કહી શકાય કે આ જે અબોલ અને મૂંગા પક્ષીઓ માટે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા જે આ સેવા આપવામાં આવી રહી છે ખૂબ જ કાબિલે તારીફ છે અને તમામ દર્શક મિત્રોને અપીલ પણ છે કે આવા જે પક્ષીઓ હોય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. તમને નજીક આવા જો પશુ નજરે પડતા હોય તો આવા કેમ્પ પર પહોંચાડવામાં આવે, તેઓને સારવાર ઉપલબ્ધ કરવામાં આવે અને સૌ કોઈને ફરી એકવાર ઉત્તરાયણ પર્વની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાના સાથે સાથે તમામ લોકો શાંતિપૂર્વક રીતે આ તહેવાર ઉજવે અને જાનહાનિથી બચે તે જ એક પ્રભુને પ્રાર્થના. કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.